તારાપુરના વટામણ રોડ ઉપર કસબારા પાસેની ખોડિયાર હોટલ ઉપર 17 દિવસ અગાઉ રાત્રિના 11:15 વાગ્યાના સુમારે હોટલમાં જમવા બાબતે તોડફોડ કરવા બાબતને લઈ તારાપુર પોલીસે ગુનામાં સંડોવાયેલા 8 શખ્સોની ધરપકડ કરી લીધી છે. તેમને કોર્ટમાં રજૂ કરી પોલીસે 1 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તારાપુરના વટામણ રોડ સ્થિત કસબારા પાસેની ખોડિયાર હોટલ પર ગત તારીખ 20મી મેના રોજ બાઇક અને બોલેરો કારમાં સવાર થઈ આવેલા 8 શખ્સોએ જમવાની બાબતે ઝઘડો કરી ગલ્લો તેમજ હોટલમાં તોડફોડ કરી 39,000નું નુકસાન કર્યું હતું. આ ઉપરાંત નુકસાન કર્યા બાદ રાહુલ ભટ્ટ જોડે પંગો ન લેતા નહીં તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી ફરાર થઈ ગયા હતા. સમગ્ર બનાવ અંગે અરુણભાઈ કાભાભાઈ ગોહિલની ફરિયાદના આધારે તારાપુર પોલીસે ગુનો નોંધી હોટલના સીસીટીવી ફૂટેજના આધારે તમામ 8 આરોપીઓને એક બોલેરો ગાડી, એક બાઇક સહિત મુદ્દામાલ સાથે ઝડપી પડ્યા હતા. પોલીસ તપાસમાં શન્ની સુરેશ કાંગસિયા રહેવાસી ડબગરવાસ મોચીવાડ પાસે ખંભાત, હરેશ દીપક ઠાકોર રહેવાસી દારૂકોઠા ગણપતિ મંદિર પાસે ખંભાત, યુવરાજ ઉર્ફે સન્ની મગન સરગરા રહેવાસી પોપડીનગર રાજમહેલ રોડ આણંદ, પંકજ ઉર્ફે વડાપાવ ખુમાનસિંહ પરમાર રહેવાસી ચાવડાપુરા આકાશેવરની સોસાયટી જીટોડિયા, નારણ ઉર્ફે વજીયો મફત મારવાડી રહેવાસી સોનારીયુ પરુ શાસ્ત્રી મેદાન પાસે આણંદ, અર્પિત ઉર્ફે પટેલ ધીરજ પટેલ રહેવાસી કૃષ્ણા પાર્ક સોસાયટી ઉષા બેકરી પાસે ચાવડાપુરા, હાર્દિક મહેશ પરમાર રહેવાસી મહાવીર ઝુંપડપટ્ટી સંજીવની હોસ્પિટલ પાછળ આણંદ અને રોહિત ઉર્ફે બાઠિયા મહેશ દરબાર રહેવાસી મેલડી માતા મંદિર પાસે ઝુંપડપટ્ટી આણંદ હોવાનું કબૂલ્યું હતું. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज. हर हलचल पर नजर, हर हलचल की खबर.